નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આશા કરું છું કે મારા દ્વારા જે પણ વિડીયોઝ મૂકવામાં આવે છે તમને ગણિત શીખવામાં ખૂબ મદદરૂપ સાબિત થયા હશે અને તમે એની મદદથી સારી રીતે અને સરળ રીતે ગણિત શીખી શકતા હશો। તો દરેક મિત્રો પોતાની કોમેન્ટ્સ આપવાનું ભૂલતા નહીં। તમારા જે પણ પ્રતિભાવ હોય એ કોમેન્ટ્સમાં જરૂરથી લખજો। તેમજ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા બીજા મિત્રો સાથે, ફેમિલી ફ્રેન્ડ સાથે પણ આ વિડીયોને શેર કરતા રહેજો। અને દરેક મિત્રો વોટ્સએપ ચેનલની અંદર પણ જોડાઈ દેજો। વોટ્સએપ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી કરીને જ્યારે બોર્ડની પરીક્ષા વખતે આપણે રિવિઝન ક્લાસ અથવા તો પ્રોબ્લેમ સોલ્વિંગ ક્લાસની શરૂઆત કરીએ તો તમે એમાં જોડાઈ શકો। શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો કે ભાઈ સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 3 એનો પહેલો। આ દાખલાઓમાં આપણને સમીકરણ નથી આપ્યા, મતલબ સમીકરણ આપણે જાતે બનાવવાના છે। આપણને ખાલી એટલું કહ્યું છે કે આપેલી જે કોયડાઓ છે એનો ઉકેલ આદેશની રીતે શોધો। તો હવે સમીકરણ કઈ રીતે બનાવવા તો મેં ઓલરેડી તમને અગાઉના વિડીયોમાં શીખવાડેલું છે કે ભાઈ પહેલા આખી રકમ વાંચી લેવાની, વાંચ્યા પછી તમારે એ જોવાનું છે કે ભાઈ આની અંદર શોધવાનું શું છે। તો આની અંદર રકમ વાંચીએ આપણે કે ભાઈ બે સંખ્યાઓનો તફાવત 26 છે અને એક સંખ્યા એ બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે બે સંખ્યાઓ શોધો। મતલબ અહીંયા આપણે કોઈ બે સંખ્યાઓ શોધવાની છે। હવે આ જે બે સંખ્યાઓ શોધવાની છે, સ્વાભાવિક છે કે આમાંથી એક સંખ્યા મોટી હશે, એક સંખ્યા નાની હશે। તમે કહો સાહેબ કઈ રીતે એવું કહી શકો? તો અહીંયા જુઓ કહ્યું છે બે સંખ્યાઓનો તફાવત 26 છે। તફાવત 26 એટલે પોઝિટિવ 26। તફાવત કેવો છે? ધન 26। મતલબ કોઈ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો ત્યારે આપણને તફાવત પ્લસમાં મળે। તો આપણે જે બે સંખ્યાઓ ધારવાની છે એ ધારી લઈએ કે ભાઈ ધારો કે મોટી સંખ્યા x, હવે સંખ્યા છે એટલે પાછળ એને કોઈ એકમ હોય નહીં, તો મોટી સંખ્યા x અને નાની સંખ્યા શું ધારી લઈએ આપણે? y। બરાબર, દ્વિચલ સુરેખ સમીકરણ છે એટલે આપણે બે ચલ ધારીશું, એક સંખ્યાને આપણે x ધારી, બીજી સંખ્યાને y ધારી। તો પહેલું કામ ધારવાનું એ થઈ ગયું। હવે મેં કહ્યું હતું કે રકમ વાંચવાની, રકમની અંદર કોઈ બે વિધાનો એવા હશે કે જેની મદદથી તમે બે સમીકરણ બનાવી શકશો। તો એની મદદથી સમીકરણ બનાવીએ આપણે। તો પહેલા હું લખું શરત 1। તો એ શું આપ્યું છે? જુઓ, બે સંખ્યાઓનો તફાવત 26 છે। બે સંખ્યાઓનો તફાવત એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો, એને કહેવાય બે સંખ્યાઓનો તફાવત। તો x y તફાવત કેટલો આપેલો છે? 26। તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1। ત્યારબાદ બીજી શરત આપણે જોઈએ તો શરત નંબર 2 શું કહે છે? એક સંખ્યા એ બીજી સંખ્યાથી 3 ગણી છે। એક સંખ્યા એ બીજી સંખ્યા કરતા 3 ગણી છે। તો એક સંખ્યા એ 3 ગણી, કઈ મોટી સંખ્યા જ હોય ને 3 ગણી, તો એક સંખ્યા મતલબ x કે જે આપણી મોટી સંખ્યા ધારી છે એ y કરતા કેટલા ગણી છે? 3 ગણી। આપણને કહ્યું છે કે એક સંખ્યા એ બીજી સંખ્યા કરતા 3 ગણી છે, એટલે આપણે મોટી સંખ્યા એ નાની સંખ્યા કરતા કેટલા ગણી છે? 3 ગણી। અહીંયા શું કહે છે? 3 ગણી એટલે 3 વડે ગુણી દેવાના। 3 વધુ હોય તો 3 ઉમેરવાના, 3 ઓછી હોય તો 3 બાદ કરવાના, ત્રીજા ભાગની કીધું હોય તો 3 વડે ભાગી દેવાના। આટલું સિમ્પલ તમારે સમજવાનું છે, બરાબર। તો આપણને કહ્યું કે એક સંખ્યા એ બીજી સંખ્યા કરતા 3 ગણી છે, એટલે મોટી સંખ્યા એ નાની સંખ્યા કરતા 3 ગણી છે। તો આ થઈ ગયું સમીકરણ નંબર 2। હવે આનો આદેશની રીતે ઉકેલ શોધવો હોય તો આપણને ખબર છે શું કરવાનું? બે સમીકરણમાંથી આપણે કોઈ એક સમીકરણ લઈએ છીએ, એમાં x અથવા y ને કરતા બનાવીએ છીએ। તો અહીંયા જુઓ, જે બે સમીકરણ મળે છે એમાં બીજા નંબરના સમીકરણમાં ઓલરેડી x કરતા બનેલો જ છે। તો પછી જો ઓલરેડી કોઈ સમીકરણની અંદર x કે y કરતા બનેલો જ હોય તો પછી આપણે એને અલગથી કરતા બનાવવાનો રહેતો નથી। આપણે સીધો એનો ઉપયોગ કરીશું। તો આપણે સીધું શું કામ કરીશું કે ભાઈ સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ડાયરેક્ટ આપણે કિંમત જ મૂકી દઈશું, કેમ કે કરતા બનેલો છે। આપણે નોર્મલી શું કરીએ? કરતા ના બનેલો હોય તો x કે y ને કરતા બનાવીએ છીએ, પછી એની કિંમત સમીકરણમાં મૂકીએ છીએ। અહીંયા કરતા બનેલો જ છે તો સીધી એની કિંમત મૂકી દો સમીકરણ 1 ની અંદર। તો ડાયરેક્ટ કિંમત મૂકીએ આપણે, જ્યાં x દેખાય છે ત્યાં 3y લખી દો। તો 3y y બરાબર 26। x ના જગ્યાએ કિંમત મૂકી દીધી આપણે। 3y માંથી y જોઈએ તો 2y બરાબર 26।
તો y બરાબર 26/2 તો y બરાબર કેટલા મળે 13 તો એક સંખ્યા મળી ગઈ 13 હવે તમને ખ્યાલ છે શું કરવાનું આ જે સંખ્યા મળી એ કરતા વાળા સમીકરણમાં મૂકી દો તો લખવાનું y ની આ કિંમત સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 ની અંદર y ની આ કિંમત મૂકી દઈએ તો x બરાબર 3 ગુણ્યા y એટલે 3 ગુણ્યા 13 તો x બરાબર 13 * 39 તો આપણને બીજી સંખ્યા પણ મળી ગઈ ખૂબ જ સરળતાથી છે ને મિત્રો ખૂબ જ ઈઝી મેથડ x મળી ગયા 39 y મળી ગયા 13 આના કરતા 3 ગણી છે એ પણ આપણું કામ થઈ ગયું તો આ રીતે સરળતાથી તમે ઉકેલ શોધી શકો છો હવે આગળ જોઈએ મિત્રો દાખલા નંબર 3 એનો બીજો દાખલો શું કહે છે અહીંયા જો બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18° મોટો હોય તો બે પૂરક કોણો શોધો ક્લિયર તો શોધવાનું શું છે બે પૂરક કોણો મતલબ મિત્રો બે ખૂણા બરાબર છે ને રકમ વાંચીને આપણને ખ્યાલ આવે છે કે ભાઈ એક ખૂણો મોટો છે અને એક ખૂણો નાનો છે બંને સમાન નથી તો જે શોધવાનું છે એ ધારી લો જે આપણી પ્રોસેસ છે જે મેથડ છે એ તમારે ફોલો કરવાની તો પહેલું ધારી લઈએ લખીએ ધારો કે મોટો ખૂણો કેટલો x અંશ અને નાનો ખૂણો y અંશ છે આપણે ધારી લીધું ધારો કે મોટા ખૂણાનું માપ કેટલું છે x અંશ અને નાના ખૂણાનું માપ કેટલું છે y અંશ હવે ધાર્યા પછી આપણે મેં તમને કહ્યું કે ભાઈ વાક્યની અંદર કોઈ બે શરતો એવી હશે કે જેની મદદથી તમે બે સમીકરણ બનાવી શકશો એવા બે વિધાન શોધવાના તો આપણે પહેલા શરત 1 નો ઉપયોગ કરીએ તો હવે તમે રકમ વાંચો તો ભાઈ તમે કહેશો સાહેબ બે પૂરક કોણો પૈકી આપણને કહ્યું છે કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18° મોટો હોય બરાબર છે તો આ તો તમે કહેશો સાહેબ એક જ વિધાન છે અહીંયા તો બે વિધાન આપેલા જ નથી તો બે સમીકરણ કઈ રીતે બનાવવા પણ એવું નથી મિત્રો ધ્યાનથી જુઓ તો અહીંયા એક વાક્યની અંદર જ બે વાક્ય ભેગા મિક્સ તમને આપેલા છે જેની મદદથી તમે બે સમીકરણ બનાવી શકો કેવી રીતે જુઓ અહીંયા શું કહ્યું છે બે પૂરક કોણ એટલે કે આ બંને જે ખૂણા છે શું છે પૂરક કોણ તો અહીંયા એક જ વિધાનની અંદર વાસ્તવમાં બે વિધાનો મિક્સ કરીને આપેલા છે તો તમે એક વિધાન તો વાંચો ભાઈ આ વિધાન વાંચો એની મદદથી તમે સમીકરણ બનાવો તો સરળતાથી સમીકરણ બની જશે કે ભાઈ મોટો ખૂણો x એ નાના ખૂણા y કરતા 18° મોટો તો x બરાબર y વત્તા 18 એ તો થઈ ગયું પણ તમે કહેશો બીજું કઈ રીતે બનાવો તો બીજા માટે જ આ વસ્તુ કહી છે આપણને કે બંને ખૂણાઓ કેવા છે પૂરક કોણ તો આ વસ્તુ તમારે રકમ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખીને સમજવાની રહેશે કે બે ખૂણા પૂરક કોણ છે અને આપણને ખબર છે જો બે ખૂણાઓ પૂરક કોણ હોય તો એમના માપનો સરવાળો કેટલો થાય 180° બરાબર તો આપણે એના ઉપરથી લખીએ સમીકરણ 1 x વત્તા y એટલે કે બંને ખૂણાનો સરવાળો 180° થાય સમીકરણ નંબર 1 થઈ ગયું આપણું સિમ્પલ સમીકરણ હવે આ જે શરત આપી છે એનો ઉપયોગ કરીએ શરત નંબર 2 જો મિત્રો તમને આવો કોઈ પણ દાખલામાં એક જ વિધાન લાગતું હોય તો એમાં થોડું મગજ દોડાવો ને ભાઈ આની અંદર વિધાન એક લાગે છે પણ કંઈક એવી વસ્તુ હશે જેની મદદથી તમે બીજું સમીકરણ પણ બનાવી શકશો હવે બીજું શું કહે છે મોટો ખૂણો આપણો કહે છે x એ નાના ખૂણા એટલે કે y કરતા 18 મોટો છે તો x બરાબર y વત્તા 18 મોટો ખૂણો એ નાના ખૂણા કરતા 18 મોટો છે 18° મોટો એટલે x બરાબર y વત્તા 18 મોટો હોય તો ઉમેરવાનું સમીકરણ નંબર 2 આટલું થઈ જાય એટલે હવે તમને ખ્યાલ છે શું કરવાનું કરતા બનાવવાનું પણ કરતા બનાવવા માટે અહીંયા તો ઓલરેડી સમીકરણ 2 માં x કરતા બનેલો જ છે તો જો સીધે સીધું કરતા વાળું સમીકરણ મળી જાય તો ડાયરેક્ટ શું કરવાનું કિંમત મૂકી દો તો આપણે લખીશું સમીકરણ 2 ની કિંમત ક્યાં મૂકીશું સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 ની અંદર જ્યાં x છે ત્યાં કિંમત મૂકી દો x ના જગ્યાએ શું લખ્યું y વત્તા 18 પ્લસ y તો 18 બરાબર 180 હવે સાદુરૂપ આપીએ તો y વત્તા y એટલે કેટલા થઈ ગયા 2y વત્તા 18 બરાબર 180 તો 2y બરાબર 180 માઇનસ 18
તો 2y બરાબર 180 માંથી 18 ગયા કેટલા રહ્યા 162 બરાબર 20 બાદ કરીને 2 ઉમેર દો તો 162 બરાબર તો y બરાબર શું થાય 162 ના છેદમાં 2 તો y બરાબર 162 ના અડધા કેટલા 81 તો y નું માપ આપણને મળી ગયું 81 તો એક ખૂણો મળી ગયો તો હવે જે કિંમત છે એને કરતા વાળા સમીકરણમાં મૂકી દો તો લખવાનું y ની આ કિંમત સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 માં y ના જગ્યાએ કિંમત મૂકી દો તો x બરાબર y ના જગ્યાએ 81 વત્તા 18 તો x બરાબર 81 ને 18 કેટલા છે 80 ને 90 98 ને 1 99 બરાબર તો x નું મૂલ્ય પણ મળી ગયું એક ખૂણો મળ્યો 99 બીજો ખૂણો મળ્યો 81 ટોટલ કરો તો બંનેનું થઈ જશે 180 તો આ રીતે તમે ખૂબ જ ઇઝીલી આ પ્રકારના દાખલાઓનો આદેશની રીતે સોલ્યુશન શોધી શકો છો બસ આવું એક વિધાન લાગતું હોય એમાં ધ્યાન રાખવાનું કંઈક એવું તમને આપેલું છે કે જેની મદદથી તમે બીજું સમીકરણ પણ બનાવી શકશો હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય 3.2 ત્રીજા નંબરના દાખલાનો પેટા દાખલા નંબર 3 અહીં આપણને જે રકમ આપેલી છે આવી રકમ આપણે અગાઉના સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 3.1 માં પણ જોઈ ચૂક્યા છીએ કે ભાઈ જ્યાં આપણને પેન્સિલ અને રબર કે પેન્સિલ અને પેન ની વાત કરવામાં આવી હતી બરાબર તો કંઈક એક ટાઈપનો દાખલો અહીંયા આપેલો છે જુઓ શું કહે છે એક ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા 3800 માં લીધા અને પછી એને એ જ કિંમત વાળા 3 બેટ અને 5 દડા 1750 રૂપિયામાં ખરીદ્યા તો એક બેટ અને એક દડાની કિંમત શોધો તો રકમ વાંચી તો શું શોધવાનું છે ખ્યાલ આવી ગયો તો એ જ ધારી લઈએ કે ભાઈ ધારો કે એક બેટની કિંમત કેટલી x રૂપિયા અને એક દડાની કિંમત કેટલી y રૂપિયા તો જે શોધવાનું તો એ ધારી લીધું ભાઈ એક બેટની કિંમત x રૂપિયા એક દડાની કિંમત y રૂપિયા ધારવાનું થઈ જાય પછી શું કરવાનું સમીકરણ બનાવવાનું તો પછી સમીકરણ બનાવવા માટે કોઈ બે વિધાન એટલે કે બે શરતોનો ઉપયોગ કરે તો અહીંયા તો ચોખ્ખી ચોખ્ખી બે શરત આપણને દેખાય હવે સમીકરણમાં શું કરવાનું છે તો જુઓ મેં તમને પેન અને પેન્સિલ વાળામાં સમજાવ્યું કે ભાઈ હું તમને એમ કહું કે ભાઈ 7 બેટ એટલે કે એક બેટની કિંમત 500 રૂપિયા છે હું શું કહું એક બેટની કિંમત 500 રૂપિયા છે અને એક દડાની કિંમત 50 રૂપિયા બરાબર તો તમારે જો 5 બેટ અને 5 દડા ખરીદવા હોય તમે મને કેટલા રૂપિયા આપશો એક બેટના 500 રૂપિયા હતા તો તમે 5 બેટ લેશો તો પાયો પાયો 25 તમે ગુણાકાર કરશો બેટની કિંમત અને બેટની સંખ્યા બંનેનો શું કરશો ગુણાકાર તો પાયો પાયો 25 તમે 2500 રૂપિયા મને એના આપશો એક દડાના 50 રૂપિયા હતા બરાબર એવા તમે 5 દડા ખરીદ્યા તો તમે 5 દડાના મને શું કરશો ગુણાકાર કરશો ભાઈ એક દડાના 50 તો 5 દડાના કેટલા તો દડાની સંખ્યા અને દડાની કિંમતને શું કરશો ગુણાકાર તો 5 ગુણ્યા 50 એટલે પાયો પાયો 25 250 કરશો એટલે તમે મને 2750 રૂપિયા આપશો તો બસ અહીંયા એ જ કરવાનું છે 7 બેટ અને 6 દડામાં માટે એને 3800 રૂપિયા આપ્યા તો 3800 રૂપિયામાં કુલ એને કેટલા રૂપિયા આપ્યા છે કોના કોની કિંમત ચૂકવી તો 7 બેટની કિંમત ચૂકવી તો એક બેટની કિંમત કેટલી હતી x તો 7 બેટની કેટલી થાય 7x વત્તા એને બીજા શું લીધા દડા તો એક દડાની કિંમત y હતી એને કેટલા દડા લીધા 6 દડા તો 6 દડાની કિંમત શું થાય 6y હમણાં તમને સમજાવ્યું એ પ્રમાણે એક બેટની કિંમત x હતી તો 7 બેટની કિંમત કુલ કેટલી થાય એની કિંમત અને સંખ્યાને ગુણી દો 7x એ જ રીતે એક દડાની કિંમત y હતી તો 6 દડાની કેટલી થાય 6y ના બંનેની કુલ કિંમત એને કેટલી ચૂકવી 3800 તો આ થઈ ગયું સમીકરણ નંબર 1 એવી જ રીતે ફટાફટ હવે લખી દઈએ સમીકરણ નંબર 2 બીજામાં એને શું કર્યું 3 બેટ ખરીદ્યા તો બેટની કિંમત x હતી તો 3 બેટની 3x 5 દડા ખરીદ્યા દડાની કિંમત y હતી તો 5y બરાબર એને કેટલા રૂપિયા ચૂકવ્યા 1750 તો આ થઈ ગયું સમીકરણ નંબર 2 તો ખૂબ જ ઇઝીલી સમીકરણ બની ગયું આ જ રીતે તમારે પણ રકમ સમજીને સમીકરણ બનાવવાના રહેશે
સમીકરણ બનાવવા વાળા વિડીયોમાં ખ્યાલ ના હોય તો ફરીથી એકવાર 2 વાર વિડીયો ચલાવીને એનો કોન્સેપ્ટ સારી રીતે સમજી લેજો. પ્લસ મારી સાથે સાથે વિડીયોને પોઝ કરી દાખલો ગણતા રહેજો, જોતા રહેજો, સમજતા રહેજો. એટલે પ્રેક્ટિસ જેટલી વધુ કરશો એટલું તમને સારી રીતે ફાવશે. હવે 2 સમીકરણ મળી ગયા. અહીંયા કોઈ કરતા વાળું સમીકરણ નથી તો કરતા બનાવવું પડશે. તો ગમે તે એક સમીકરણ લઈ લો. તો લખો સમીકરણ 2 પરથી મારે x ને ધારો કે કરતા બનાવો તો 3x બરાબર શું થાય 1750. આ 5y પેલી બાજુ જાય તો 1750 માઇનસ 5y. હજુ આપણે x ને કરતા બનાવો છે તો આ 3 ગુણાકારમાં છે, બીજી બાજુ જશે તો ભાગાકારમાં બંને પદના. તો x બરાબર 1750 માઇનસ 5y છેદમાં 3. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3. હવે શું કરવાનું? આ જે કિંમત આવી એ સિલેક્ટ કરેલા સમીકરણ સિવાયના સમીકરણમાં એટલે કે પહેલામાં મૂકી દો. તો લખો સમીકરણ 3 ની કિંમત ક્યાં મૂકવાની? સમીકરણ 1 માં મૂકતા. તો ત્રીજાની કિંમત 1 માં જ્યાં x દેખાય છે ત્યાં મૂકી દો. તો x ના જગ્યાએ કિંમત મૂકીએ તો 7 કૌંસમાં x ના જગ્યાએ 1750 માઇનસ 5y છેદમાં 3 વત્તા 6y બરાબર 38. તો જ્યાં x હતો ત્યાં આપણે એની કિંમત મૂકી દીધી 1750 માઇનસ 5y છેદમાં 3 બરાબર. હવે સાદુરૂપ આપે તો અહીંયા ભાગ ચાલે છે, નથી ચાલતો તો પછી 7 ને અંદર ગુણી દો. હવે કરો 1750 ગુણ્યા 7 કરી દો. તો અહીંયા 1750 ગુણ્યા 7 તો 7 ગુણ્યા 0 એટલે 0. 7 પંચા 35 નો 5 વધી 3 સીતું સીતું 49 ને 3 52 નો બગડો વધી 5 7 એકા 7 ને 5 12. તો કેટલા આયા 12250. તો લખો 12250 માઇનસ તો માઇનસ 7 પંચા 35y અને બંનેના છેદમાં 3 તો હતા જ વત્તા 6y બરાબર 3800 બરાબર. તો આ રીતે સાદુરૂપ આપ્યું. હવે આ 3 છે સીધે સીધો બીજી બાજુ લઈ જઈ શકાય ના, એના પહેલા આખા પદના છેદમાં લાવવો પડે. તો એના માટે શું કરીશું? અહીંયા ચોકડી ગુણાકાર કરીએ. તો અહીંયા લખીએ 12250 માઇનસ 35y પ્લસ તો પ્લસ આ 3 અહીંયા ગુણ્યા છે 6 દુ 12 6 તરીને 18y અને પછી લખાય બધાના છેદમાં 3 બરાબર 3800 બરાબર. હવે આ 3 ને બીજી બાજુ ખસેડી શકાય તો લખીએ 12250. હવે y વાળા પદનું સાદુરૂપ આપીએ તો 35y અને અહીંયા 18y. એકની નિશાની માઇનસ એકની પ્લસ એટલે શું થાય? બાદબાકી. તો 35 માંથી 18 ગયા કેટલા રહે? 17 અને નિશાની મોટાની એટલે માઇનસ 17y બરાબર. અને બરાબરમાં અહીંયા 3800 ગુણ્યા 3 કરી લો. 38 ગુણ્યા 3 કરો અને પાછળ 2 મીંડા મૂકી દેવાના. 8 દુ 16 8 તરી 24 નો ચોગડો વધી 2 3 તરી 9 10 ને 11. તો કેટલા છે? 11400. તો એ થઈ ગયો. આ 3 ભાગાકારમાં હતા, બીજી બાજુ ગયા તો ગુણાકારમાં ગયા. તો 3800 ગુણ્યા 3 થઈ ગયા 11400. આ બંનેનું સાદુરૂપ થઈને થઈ ગયું માઇનસ 17y. આ દાખલામાં મિત્રો સાદુરૂપ થોડું મોટું છે તો ગણતરીમાં થોડી ધ્યાન તમારે રાખવાની. જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલી ગણતરી તમારી એક્યુરેટ થતી જશે. હવે શું કરીએ? 17y માઇનસ છે, y વાળું પદ પેલી બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જશે અને આ પદ આ બાજુ લઈએ તો માઇનસ થઈ જશે. તો અહીંયા 12250 માઇનસ 11400 બરાબર 17y. શું કર્યું? 17y માઇનસ હતા પેલી બાજુ લઈ ગયા પ્લસ થઈ ગયા. આ પદ ને આ બાજુ લાયા તો માઇનસ થઈ ગયું. હવે 12250 માંથી 11400 બાદ કરી દો. તો 12250 માઇનસ 11400. 0 માંથી 0 5 માંથી 0 ગયા તો 5. અહીંયા ભાગ નથી ચાલતો તો શું કરવું પડશે તમારે? અહીંયા 2 જોડેથી શેષ લઈ લો. 1 અહીંયા 10 10 ને 2 12 માંથી 4 ગયા તો 8. 1 માંથી 1 ગયા તો 0 0. કેટલા બચ્યા? 850 બરાબર. તો અહીંયા બચ્યા 850 બરાબર 17y. આ 17 ગુણાકારમાંથી બીજી બાજુ ખસેડો તો ભાગાકારમાં જાય તો 850 છેદમાં 17 બરાબર શું થઈ ગયું? y. હવે 17 5 85 તો આપણને 50 એ ભાગ ચાલશે તો 50 બરાબર શું મળી ગયું?
y એટલે કે y ની કિંમત આપણને મળી ગઈ 50. હવે y મળી ગયા છે તો એના ઉપરથી શું શોધવાના છે? x. તો x શોધવા માટે શું કરવાનું? સિમ્પલ, આ y ની જે કિંમત આવી એ સમીકરણ 3 માં મૂકી દો, કેમ કે ત્યાં ઓલરેડી આપણે x ને કરતા બનાવેલો છે. તો આ કિંમત આપણે લખી દેવાનું, પછી y ની કિંમત શું કરવાનું? સમીકરણ 3 માં મૂકતા. તો y ની આ જે કિંમત આવી સમીકરણ 3 માં મૂકી દઈએ તો x બરાબર શું થશે? 1750 માઇનસ 5 ગુણ્યા y ની કિંમત 50 એટલે પાયો 25 આપણે સીધું લખીએ છીએ 250. શું કર્યું? y ની કિંમત અહીંયા મૂકી તો y 50 હતા તો પાયો 25 250 તો 1750 માઇનસ 250 છેદમાં 3. 1750 માંથી 250 ગયા તો કેટલા રહ્યા મિત્રો? 1500 છેદમાં 3. તો x બરાબર 5 તારી 15 કેટલા મળી ગયા? 500. તો x મળી ગયા 500, y મળી ગયા 50. એટલે કે એક બેટ ની કિંમત કેટલી મળી? 500 અને એક બોલ ની કિંમત કેટલી મળી? 50. તો પછી તમારે આ પ્રકારના જે પણ દાખલા હોય એમાં જો x અને y લાઈને મૂકી દેવાના નથી. x અને y આપણા ઉકેલ છે. હવે તમને કોયડા વાળા જે પ્રશ્નો આપ્યા હોય એ કોયડા વાળા પ્રશ્નોમાં જે માંગ્યું હોય કે ભાઈ સંખ્યા તો એક સંખ્યા આ, બીજી સંખ્યા આ એવું લખો. પછી તમને ખૂણા કયા હોય, મોટો ખૂણો આટલો, નાનો ખૂણો આટલો, એવું પાછળથી જવાબમાં લખવાનું. જેમ કે અહીંયા x 500 મળ્યું તો લખવાનું છેલ્લે કે ભાઈ તેથી એક બેટ ની કિંમત 500 રૂપિયા અને y 50 મળ્યું તો લખવાનું એક દડાની કિંમત 50 રૂપિયા થાય છે. એટલે તમારો દાખલો થાય પૂરો. આશા કરું છું કે વિડીયો તમને સારા લાગ્યા છે અને દાખલાની સમજ સારી રીતે આવી ગઈ છે. તો દરેક મિત્રો કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.